અમને એકે ભાઈબંધને દાખલા નહોતા આવડતા એટલે સાહેબે બધાને હપકાવ્યા ને સાહેબે દાખલા શીખડાવી દીધા. આપણા ભાઈબંધની દુકાને વસ્તુ લેવા આવ્યા ને આપણા ભાઈબંધને હુવાણ કરી નાખી. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેસી ગયા નાની દુકાને ધ્યાન રાખો. અમારા એરિયામાં લાઈટ વાગી ને આપણા કૃષિભાઈ તો હુતા ને સારી રીતે જાગ જ કરે. તમે જોવો ખાલી એનો વિડીયો. જયદીપભાઈ નો ફોન આવ્યો કે દુકાને બેવા, એટલે જયદીપભાઈ દુકાને બેવા આવતા ને આપણો ભાઈબંધ ખદડો જોઈ લો તમે, એકલા સોડા પીવે છે. વાહ ખદડા વાહ. જયદીપભાઈ ને કઈક વસ્તુ લેવાની હતી, ગાડી કાઢી નીકળી ગયા. હું ને જયદીપભાઈ માર્કેટમાં વસ્તુ લેવા આવતા રહ્યા, ભાઈબંધની દુકાને વસ્તુ લેવા. આપડા ભાઈબંધને સોડા મગાવીને બધા ભાઈબંધને સિંગ નિમટો સોડા પી લીધી. સુમિતભાઈ ને જય બોલાય નાખી. બોલો સુમિતભાઈ ની જય. જયદીપભાઈ ની વસ્તુ લઈ લીધી, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવ્યા જયદીપભાઈ ઘર પાસે બેહવા આવતા, કામ પતાવીને ઘરે આવ્યા. ધવલભાઈ કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ ટ્યુશન. બધા ભાઈબંધ ભેગા થઈ, આજે બધા ભાઈબંધ પાછા ભેગા થઈ ગયા. છ વાગી ગયા, બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા. મળશું આપણે 2 કલાક પછી. ધાબે હારો પવન આવતો એટલે બધા ભાઈબંધ કે ધાબે ભણવા આવો, એટલે બધા ભાઈબંધ ધાબે ભણવા આવતા. મોટા મોટા દાખલા આવ્યા, બધા ભાઈબંધ ના મગજ ખાલી થઈ ગયા ને એકને દાખલા આવ્યા ને સાહેબે હપકાવ્યા. પછી તો સાહેબે દાખલા ગણાય નાખ્યા. સાહેબ બહુ મારે છે. 8:30 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા બધા ભાઈબંધ પાછા ઘર બાજુ. ઘરે આવવાને મોટી દુકાને બેવા આવતા, તમે બધા ફોલો તો કરી નાખો.